મારું નામ પ્રતીક છે. હું એક બેંકમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને ખૂબ જ ગરીબ પરિવારનો હતો. કોઈને ખબર નહોતી કે મને આ પદ પર શા માટે લઈ જવામાં આવ્યું. એક દિવસ એક વૃદ્ધ મહિલા લાંબા સમય સુધી બેંકની બહાર એનું પેન્શન મેળવવા માટે રાહ જોઈ રહી હતી. પરંતુ જ્યારે તેનો વારો આવ્યો ત્યારે બેંકનો સમય પૂરો થઈ ગયો અને બધા કર્મચારીઓ તેમના કાઉન્ટર છોડીને નીકળી ગયા. તો તે મહિલા રડવા લાગી. જ્યારે હું તેની પાસે ગયો ત્યારે મને તેણીએ ઓળખીને આશ્ચર્ય થયું, કારણ કે તે મારી કોલેજની હતી. આજે હું ભારતની સૌથી મોટી બેંકમાં સારા પદ પર કામ કરતો હતો. હું આખો દિવસ એસી રૂમમાં બેસતો અને બધા મારું સન્માન કરતા. મારા પોતાના પાડોશમાં પણ મારું ખૂબ સન્માન કરવામાં આવતું. હું સ્વચ્છ કપડાં પહેરતો, પરંતુ મારું જીવન હંમેશા આવું નહોતું. મેં ઘણા મુશ્કેલ દિવસો જોયા, જેના દ્વારા હું કોઈક રીતે આ નોકરી અને આજે આ સફળતા સુધી પહોંચવામાં સફળ રહ્યો. અમારી બેંકમાં હંમેશા લાઈન રહેતી. પેન્શન પર રહેતા વૃદ્ધ લોકો તેમના પેન્શન લેવા માટે લાઈનમાં રાહ જોતા. તે વિચિત્ર હતું કે ગરીબ વૃદ્ધ લોકો બેંકમાં વહેલા જતા અને લાઈનમાં ઊભા રહેતા. કેટલાકના સંબંધીઓ અથવા પરિચિતો પણ તેમની સાથે આવતા હતા, તેથી તેઓ તેની જગ્યાએ લાઈનમાં ઊભા રહેતા, જ્યારે બીજા બધા બેસી જતા. પરંતુ મોટાભાગના લોકો પોતાની જાતે આવતા. હું મારી કેબિનમાં બેસીને આ ઘટના જોતો રહેતો. એક દિવસ મેં એક ગરીબ સ્ત્રીને લાઈનમાં એકલી ઊભી જોઈ. તેણીએ તેના માથા પર સાડીનો પલ્લુ પહેર્યો હતો. હું તેનો ચહેરો તો સ્પષ્ટ જોઈ શકતો નહોતો, પરંતુ જ્યારે તેનો વારો આવવાનો હતો ત્યારે બેંકના કામના કલાકો તેના 5 મિનિટ પહેલા જ સમાપ્ત થઈ ગયા. બેંક કર્મચારીઓ ખૂબ જ સમયના પાબંદ હોય છે. કામના કલાકો પૂરા થતાં તેઓ પોતાના કોમ્પ્યુટર બંધ કરી દે છે અને તે પછી કોઈ માટે કામ કરતા નથી, ભલે પરિસ્થિતિ ગમે તેટલી ભયાવહ હોય. બેંકમાં ગમે તેટલા લોકો બાકી હોય, પછી તેમને બીજા દિવસે પાછા આવવું જ પડે છે. પછી જ તેમનું કામ થઈ શકે છે. પરંતુ આગામી 2 દિવસ પણ રજાઓ હતી. આ કારણે બેંક 2 દિવસ માટે બંધ રહેવાની હતી. સ્ત્રીએ એક પુરુષ સાથે વાત કરવાનું શરૂ કર્યું તો તે તેની સાથે દલીલ કરવા લાગ્યો અને જોરથી બોલી રહ્યું હતું. બધો હંગામો જોઈને હું રૂમમાંથી બહાર આવ્યો અને પૂછ્યું, શું ચાલી રહ્યું છે? આટલો અવાજ કેમ? તે માણસે જવાબ આપ્યો, સર, સમય પૂરો થઈ ગયો છે અને હવે 2 દિવસની રજા છે અને આમાં જે કહી રહી છે કે તેને પેન્શન જોઈએ છે. મારી પાસે ઘરે ખાવા માટે કંઈ નથી. હું શું કરી શકું? તમે જાણો છો સર, બેંકની પોલિસી વિશે હું શું કરી શકું? મેં કહ્યું, ઠીક છે, તું જા, હું તેને સમજાવીશ. હું તે વૃદ્ધ સ્ત્રી પાસે ગયો જે બાજુની બેન્ચ પર બેઠી રડતી હતી. હું તેની પાસે ગયો. મેં કહ્યું, જુઓ માજી, બેંકની પોલિસી હોય છે, તમારે વહેલા આવવું જોઈતું હતું. તેણીએ કહ્યું, હું વહેલી જ આવી હતી. મને ખબર નહોતી કે આ લોકોને કેટલો સમય લાગશે. હું છેલ્લા 1 કલાકથી બેન્ચ પર બેઠી છું અને તેઓએ મોટાભાગનો સમય ચા પીને વિતાવ્યો. મારું કામ ત્યાં સુધીમાં પૂરું થઈ ગયું હોવું જોઈએ. મને ખબર નથી કે આ સ્ત્રીનો અવાજ આટલો પરિચિત કેમ લાગ્યો. જ્યારે મેં તેણીને નજીકથી જોયું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મેં તરત જ મારા ખિસ્સામાંથી 2000 કાઢીને તેની હથેળીમાં મૂક્યા. કારણ કે તે કોણ હતી તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. તો મારી વાર્તા સાંભળતા રહો. એક સમય હતો જ્યારે અમારી પાસે બધું જ હતું. ભલે તે 3 માળનું ઘર હોય, પણ અમારું પોતાનું ઘર. મારા માતા પિતા, મારી એક નાની બહેન જે લગભગ 9 વર્ષની હતી, અને બધા અમારા પરિવારની પ્રશંસા કરતા હતા. લોકો અમારા પરિવારની ખૂબ જ ઈર્ષા કરતા હતા અને કેટલાક અમારા વખાણ કર્યા વગર રહી શકતા નહોતા, કારણ કે અમારું પરિવાર એવું જ હતું. મારા પિતાની સારી નોકરી હતી અને અમારી પાસે એક નાની કાર પણ હતી. ઘરમાં ખુશી હતી, કોઈ પણ વસ્તુની કમી નહોતી. બધા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એવું લાગતું કે જીવનમાં કોઈ વસ્તુની કમી નથી અને બધું જ વધતું રહેશે. પરંતુ પછી એક દિવસ અમારી ખુશી પર કોઈની ખરાબ નજર પડી ગઈ. તે બીજું કોઈ નહીં પણ મારા કાકા જ હતા, જે ગામમાં રહેતા હતા. તેમના પરિવાર પાસે ખાવા માટે પણ પૂરતા પૈસા નહોતા. તેમના પરિવારની પરિસ્થિતિ ખરાબ હતી.
તેમણે પોતાનું આખું જીવન વ્યભિચારમાં વિતાવ્યું. તેઓ ડ્રગ્સનો વ્યસની હતા અને ખૂબ ખર્ચ કરતા. તેમને પૈસાનું સંચાલન કેવી રીતે કરવું તે ખબર નહોતી અને તેમને પૈસાની કિંમત પણ નહોતી. અને પછી એક દિવસ તેણે એક સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને 4 બાળકો થયા. પરંતુ તે હજુ પણ પોતાનો રસ્તો બદલ્યો નહીં અને હવે તે પોતાના જીવન પ્રત્યે ગંભીર બનવા માંગતા હતા. પરંતુ તેને ક્યારેય અભ્યાસ કર્યો નહોતો. તે થોડા દિવસ માટે અમારા ઘરે રહેવા આવ્યા. તે અમારી જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત થયા અને કહ્યું કે તમે લોકો તો ખૂબ જ વૈભવી જીવન જોવો છો. તમે ખૂબ મજા કરો છો. તમારા ઘરમાં બધું જ છે, જ્યારે અમારા ઘરમાં અમને પૂરતું ખાવાનું પણ મળતું નથી. પપ્પાએ કાકાને કહ્યું કે મેં મારા જીવનમાં ખૂબ મહેનત કરી છે. સખ્ત મહેનત દ્વારા જ હું આટલો સફળ થયો છું અને સફળતા માટે સખ્ત મહેનત જરૂરી છે. મેં ક્યારેય મારા પોતાના આરામ વિશે વિચાર્યું નથી. મેં હંમેશા મારા અને મારા બાળકોના ભરણ પોષણ વિશે વિચાર્યું છે. અને હવે મારો દીકરો મોટો થઈ ગયો છે. મારો દીકરો પણ ખૂબ મહેનત કરશે. તે ચોક્કસપણે મારું પાલન કરશે. પપ્પાના શબ્દો સાંભળીને કાકા ચૂપ થઈ ગયા, કારણ કે તે પોતે એવા નહોતા કે તેમણે તેમના બાળકોમાં સારા મૂલ્યો કેળવ્યા નહોતા. કાકા લગભગ 2 અઠવાડિયા સુધી અમારા ઘરે રહ્યા. અમે તેમને કોઈ પણ વાતથી રોક્યા નહીં. તે રૂમમાં જ્યાં ઈચ્છે ત્યાં બેસતા હતા. અમારી પરવાનગી વગર તે જે ઈચ્છે તે વાપરતા હતા. તે સતત પપ્પાને બધું પૂછતા. તમે તમારા પૈસા ક્યાંથી મેળવો છો? તમે પૈસા ક્યાં રાખો છો? તમે તે ઘરે રાખો છો કે નહીં? શું તમારી પાસે કોઈ બચત છે કે નહીં? મારા પપ્પાએ તેને આ બધી વાતો પોતાનો ભાઈ માનીને પોતાના વિશે બધું કહ્યું. જોકે મારી મમ્મી એ વાતથી બિલકુલ ખુશ નહોતી કે તેણે કાકાના પરિવારની કેટલી અંગત બાબતો વિશે જણાવ્યું. મમ્મીએ પપ્પાને અટકાવીને કહ્યું, તમારે તમારા ભાઈને આ વાતો ન કહેવી જોઈતી હતી. આ અંગત વાતો છે, બધા સાથે શેર કરવા માટે નથી. પપ્પાને મમ્મીની આ વાત બિલકુલ ગમી નહીં. તો પપ્પાએ મમ્મીને કહેવાનું શરૂ કર્યું કે અંકિત મારો નાનો ભાઈ છે. મારે તેની સાથે કોઈ રહસ્ય નથી. તું મને મારા માતા પિતાથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં સફળ થઈ છે. હું મારું ગામ છોડીને અહીં તમારી સાથે રહેવા આવ્યો છું. હવે મારે મારા ભાઈ સાથે વાત પણ ન કરવી જોઈએ. તે મારો નાનો ભાઈ છે. ઓછામાં ઓછું મને તેની સાથે વાત તો કરવા દે. પણ એવું જ થયું. મમ્મીની છઠ્ઠી ઇન્દ્રી બિલકુલ સાચી હતી. પપ્પાએ કાકાને તેના બધા રહસ્યો કહી દીધા. એક દિવસ કાકાએ અચાનક પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે મારે ક્યાંક જવું છે. પપ્પાએ કહ્યું, તું આટલી ઉતાવળમાં કેમ જઈ રહ્યો છે? તારે થોડા દિવસ અહીં રહેવાનું હતું ને? તને અચાનક શું થયું? આજે તારી ભત્રીજીનો જન્મદિવસ છે, તેને ઉજવો. આજે તો રોકાઈ જા. જો તું ઈચ્છે તો કાલે જઈ શકે છે. પણ કાકા રોકાયા નહીં. જ્યારથી તે મારા ઘરે આવ્યા હતા ત્યારથી તેમને ત્યાં રહેવાનું ખૂબ ગમતું હતું. તે અહીં ખૂબ જ ખુશ હતા. પણ હવે તે સતત રહેવાની ના પાડી રહ્યા હતા. તેમણે પપ્પાને કહ્યું, ના ના ભાઈ, મારે જવું પડશે. મારે ઘણું કામ છે. હું ઉતાવળમાં છું. તે અમારા ઘરેથી એવી રીતે નીકળી ગયા કે અમને આશ્ચર્ય થયું. તે અહીં તેના જૂતા પણ ભૂલી ગયા હતા. ખબર નથી કે તે આટલી ઉતાવળમાં કેમ હતા. અમે બહુ ધ્યાન આપ્યું નહીં. અમને લાગ્યું કે તેને ઘરે કોઈ મહત્વપૂર્ણ કામ હશે. પણ 2 અઠવાડિયા થયા હતા જ્યારે એક દિવસ કેટલાક લોકો અમારા ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ અમારું ઘર જોવા માંગે છે. અમે આશ્ચર્યથી પૂછ્યું, તમારો શું મતલબ છે? અમને સમજાયું નહીં. તમે અમારું ઘર કેમ જોવા માંગો છો? આ અમારું પોતાનું ઘર છે. તે ભાડાનું નથી, જેનું અમે ભાડું ચૂકવ્યું નહીં, અને તમે ફક્ત તેને જોવા આવી રહ્યા છો. અથવા અમે તમને ફક્ત એટલા માટે અમારા ઘરમાં પ્રવેશવાની મંજૂરી કેવી રીતે આપી શકીએ? કારણ કે તમે પૂછ્યું. તેણે કહ્યું, આ હવે તમારું ઘર નથી, તે અમારું છે. તમારા ભાઈએ આ ઘર અમને વેચી દીધું છે. તેની પાસે આ ઘરના કાગળો હતા જે તેણે પહેલેથી જ અમારા નામે ટ્રાન્સફર કરી દીધા હતા. પછી તેણે તે અમને વેચી દીધું. અમે તેમની પાસેથી આ ઘર ખરીદ્યું છે અને તેઓએ અમને એમ પણ કહ્યું છે કે કેટલાક લોકો તેના પર કબજો કરી રહ્યા છે અને અમે તેમને અમારી રીતે દૂર કરીશું. અમે સામાન્ય લોકો નથી.
અમને તમારા બંને ભાઈઓ વચ્ચે કોઈ મિલકત વિવાદ વિશે ખબર નથી, પરંતુ આ ઘર હવે અમારું છે અને અમે તમને 2 અઠવાડિયા આપી રહ્યા છીએ. બહાર નીકળો, નહીતર અમે તમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે પોલીસ બોલાવીશું. તેમના શબ્દો સાંભળીને અમે બધા ચોંકી ગયા. પહેલાં તો અમે અમારા ઘરમાં જોયું, જ્યાં અમારા ઘરના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. તે ઘરના દસ્તાવેજો વાળી ફાઇલ ગાયબ હતી. કાકાએ ત્યાંથી ફાઇલ લઈ અને ઘર પહેલાથી જ પોતાના નામે રજીસ્ટર કરાવી દીધું હતું અને પછી વેચી પણ દીધું. આનો અર્થ એ થયો કે કાકાએ અમારા ઘરમાંથી અમારા ઘરના દસ્તાવેજો ચોરી લીધા હતા અને અમારી સાથે ખૂબ જ દગો કર્યો હતો. ગમે તે હોય, બધું લાલચથી થઈ શકતું હતું. તે પહેલાથી જ થઈ ગયું. તેમણે અમારું ઘર વેચી દીધું. જ્યારે પપ્પાને ખબર પડી કે તેમના ભાઈએ તેમની સાથે દગો કર્યો છે, ત્યારે તેમનાથી વધુ દુઃખી અને વ્યથિત કોઈ નહોતું. તેમણે આખી જિંદગી આ ઘર બનાવવા માટે સખ્ત મહેનત કરી હતી. તેમની કમાણીનો એક એક પૈસો બચાવ્યો હતો, પરંતુ આજે તેમણે વિશ્વાસઘાતમાં બધું ગુમાવ્યું. અને તે બીજા કોઈએ નહીં, પણ તેમના પોતાના ભાઈએ કર્યું હતું. અમે વકીલ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે જેની પાસે મૂળ ઘરના દસ્તાવેજોની એક્સેસ હોય તે કંઈ પણ કરવા માટે તેમાં ચાલાકી કરી શકે છે. તમારે જાતે ભૂલ ન કરવી જોઈતી હતી. તમારે તમારા ઘરના દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈતા હતા. અમે ક્યારેય કાકા પર નજર રાખી નહીં. અમને ખ્યાલ નહોતો કે તે અમારા ઘરે આવશે અને અમારા મહેમાન હોવાનો ઢોંગ કરશે અને અમારી સાથે આટલી મોટી છેતરપિંડી કરશે. અમને ખ્યાલ નહોતો કે તે અમારા ઘરમાં શું કરી રહ્યા હતા અથવા તેના મનમાં શું ચાલી રહ્યું હતું. તેણે અમારા કાગળો ચોરી લીધા હતા અને મમ્મીના 2 સોનાના સેટ પણ ઘરમાંથી ગાયબ હતા. આનો અર્થ એ થયો કે તે સોનાના સેટ પણ પોતાની સાથે લઈ ગયા હતા. તેથી તે ઘરે પહોંચવાની આટલી ઉતાવળમાં હતા અને પકડાઈ ન જાય તે માટે ઉતાવળમાં અમારું ઘર છોડીને ગયા હતા. જ્યારે પપ્પાએ આ સાંભળ્યું ત્યારે તે થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ધીમેથી કહ્યું કે હું જઈને અંકિત સાથે વાત કરીશ. મમ્મીએ તરત જ જવાબ આપ્યો, હવે ત્યાં જવાનો શું અર્થ છે? શું તમારી વાતથી તે બધું અમને પાછું આપશે? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમારા આ નાલાયક ભાઈ પર વિશ્વાસ ન કરો. તે પોતે એક બદમાશ હતો. તેણે તમારી સફળતા અને ખુશી ખાઈ લીધી. તમારે તેને તમારા ઘરમાં પ્રવેશવા પણ ન દેવા જોઈતો હતો. હવે જુઓ કે તેણે શું નુકસાન કર્યું. મમ્મીનો અવાજ કર્કશ હતો. તેના ચહેરા પર દુઃખની ઊંડી રેખા દોડી ગઈ, પણ પપ્પા કંઈ બોલી શક્યા નહીં. તેમણે પોતાનો ચહેરો હાથમાં છુપાવ્યો, જાણે પોતાના ખોટા વિશ્વાસ માટે પોતાને દોષી ઠેરવતા હોય. મમ્મી પપ્પા તે દિવસથી એકબીજા સાથે લડવા લાગ્યા હતા. બંનેનું દિલ તૂટી ગયું હતું, પણ તેમના શબ્દોએ એકબીજાને ઘા જેવા હતા. પપ્પા કહેતા હતા, જો મેં ભૂલ કરી તો, પણ જો તે મને કહ્યું હોત તો શું હું મારા ભાઈને ઘરમાંથી કાઢી ન નાખત? મમ્મી કહેતી, હા, તમારે તેને કાઢી મૂકવો જોઈતો હતો. આટલા ખરાબ માણસને કારણે કે તેના ઈરાદા સારા નહોતા. તેને પોતાના ભાઈને બરબાદ કરવામાં શરમ નથી. તે શરૂઆતથી જ લોભી રહ્યો છે, તેથી તે પોતાના જીવનમાં કંઈ મેળવી શક્યો નહીં. તેમની વચ્ચે બોલવા માટે કોઈ નહોતું. હું અને મારી બહેન એક ખૂણામાં શાંતિથી બેઠા રડતા હતા અને તેમની લડાઈ જોતા હતા. અમારી નજર સમક્ષ જે ઘર અમે હસતા હતા તે યુદ્ધ મેદાન બની ગયું. અમારે તે ઘર છોડવું પડ્યું. અમારું ઘર જે પપ્પાએ ખૂબ મુશ્કેલીથી બનાવ્યું હતું, આ ઘર છોડવું પપ્પા માટે ખૂબ જ પીડાદાયક હતું. તે દિવસે ને દિવસે નબળા પડી રહ્યા હતા. તે છેલ્લી વાર રૂમ તરફ જોતા હતા જ્યારે છૂટા પડી રહ્યા હોય. તે દરવાજા પકડીને ઊભા રહેતા, આંગણાની દિવાલો તરફ જોતા, તેની આંખોમાંથી આંસુ વહેતા. તે કહેતા, આ એ ઘર છે જ્યાં મેં તમારા બધા માટે સ્વપ્ન જોયા. હવે તે સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. મમ્મીના ચહેરા પર શાંત પીડા હતી. તે પપ્પા સામે મજબૂત બનવાનો પ્રયાસ કરતી, પરંતુ જ્યારે તે રૂમમાં એકલી રહેતી ત્યારે તે આંસુઓમાં ડૂબી જતી. પપ્પા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયા, પરંતુ તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું. પહેલાં તેમને છાતીમાં દુખાવો હતો. અમે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.
ડૉક્ટરે કહ્યું કે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો છે, પરંતુ તે હળવો હતો. થોડા દિવસના આરામથી તે સ્વસ્થ થઈ જશે. અમે તેને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા. તે પહેલાં જેવા રહ્યા નહીં. તે આખો સમય ચૂપ રહેતા, કોઈની સાથે વાત કરતા નહીં, રાત્રે જાગતા રહેતા, સવારે ખાવાની ના પાડતા. મમ્મી તેને કંઈ ખાવાનું કહેતી, પણ તે કહેતા મને કંઈ ખાવાનું મન નથી થતું, મને ઊંઘ નથી આવતી. એક રાત્રે જ્યારે અમે બધા ઊંઘતા હતા ત્યારે પપ્પાનો શ્વાસ અચાનક ભારે થઈ ગયો. મમ્મીએ બૂમ પાડી, જો દીકરા તારા પપ્પાને શું થઈ રહ્યું છે? અમે તેમની પાસે દોડી ગયા. તેઓ નિસ્તેજ હતા. અમે તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા, પણ આ વખતે તેઓ પાછા ન ફર્યા. તેમનું હૃદય ધીમું થઈ ગયું. તેમના ભાઈ દ્વારા લૂંટાઈ જવાની પીડા તે સહન કરી શક્યા નહીં, અને તે આઘાત તેમના મનમાં છવાઈ ગયો, અને તેમણે તે દુઃખમાં પોતાનો જીવ લઈ લીધો. અમે પહેલેથી જ અમારું ઘર તો છોડીને આ ભાડાના ઘરમાં રહેતા હતા. અમે મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હતા, અને હવે પપ્પા અમને છોડીને ગયા હતા. એવું લાગતું હતું કે ચારે બાજુથી અમારા પર મુશ્કેલીઓના પહાડ પડી રહ્યા છે. પપ્પાનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. મૃતદેહ જોઈને અમે ખૂબ જ દુઃખી થઈ ગયા. મમ્મીની હાલત ભયંકર હતી. તે કહેતી રહી કે જો મેં તમને આનાથી દૂર રહેવાનું કહ્યું હોત તો તમે સાંભળી લીધું હોત, આજે અમે આટલા બરબાદ ન થાત. હવે ઘર ચાલ્યું ગયું, ગાડી વેચવી પડી, ને પપ્પા પણ ચાલ્યા ગયા. મેં પપ્પાના અંતિમ સંસ્કાર કર્યા. મેં મારા પોતાના હાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા. મને એવું લાગતું હતું કે મારા માટે બધું જ સમાપ્ત થઈ ગયું છે. મુશ્કેલીઓ એટલી ગંભીર બની ગઈ હતી કે હું હજુ ભણતો હોવાથી નોકરી પણ મળી શકી નહીં. મેં હાઈ સ્કૂલ પર પૂરી કરી નહીં. અમે કાર વેચી દીધી અને બધું ચૂકવીને થોડું દેણું ચૂકવી દીધું. પણ જીવન એક જ ક્ષણમાં બદલાઈ ગયું. મેં મારું ઘર, કાર, મારા પિતા એક જ ક્ષણમાં ગુમાવ્યા. મમ્મી બીમાર પડી ગઈ. અમારી પાસે કોઈ ખુશી બાકી નહોતી. હું મારી શાળાએ ગયો અને મારી એક શિક્ષિકા રેખા શુક્લા હતી. મેં તેમને કહ્યું કે હું ફરી ભણવા નહીં આવું, કારણ કે મેં તેમને મારી સાથે જે બન્યું તે બધું કહ્યું, અને હું મારા પરિવારની સંભાળ રાખવા માંગુ છું. રેખા મેડમે કહ્યું, ઇન્ટરમીડિયેટ સુધી તારી પરીક્ષા આપ, નહીં તો તું ફરી ક્યારેય કંઈ કરી શકીશ નહીં. શિક્ષણ જીવનના કોઈ પણ તબક્કે ઉપયોગી થાય છે. સારું, આગળનો અભ્યાસ કરી શકાય છે, અને જો તને ભણવામાં મુશ્કેલી પડી રહી હોય તો હું તને મદદ કરવા તૈયાર છું. હું તને ઇન્ટરમીડિયેટમાંથી પસાર કરાવીશ. રેખા મેડમે મારી ખૂબ કાળજી લીધી. મેં તેને કહ્યું, મેડમ, આગળનો અભ્યાસ મારા માટે ખૂબ મુશ્કેલ બનશે, કારણ કે જો મારે પરીક્ષા આપવી પડશે તો હું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ? તેણીએ કહ્યું, હું તને થોડા પૈસા આપીશ, પણ તારે તારી પરીક્ષા આપવી જ પડશે દીકરા. તારું જીવન બદલાઈ જશે, તારું ભવિષ્ય સુધરશે. આ શિક્ષણ ભવિષ્યમાં તારા માટે જ ઉપયોગી થશે. હું આ તારા ભલા માટે કહી રહી છું. મેં સંમતિ આપી. તેણીએ મને 20 દિવસનો ખર્ચ આપ્યો, જેમાં મારી પરીક્ષાના દિવસોનો સમાવેશ થાય છે. મેં પૈસા લીધા અને ઘરે પાછો ફર્યો, પરંતુ મારા હૃદય અને મનની સ્થિતિ ફક્ત મને જ ખબર હતી. મને ખબર હતી કે હું પરીક્ષા આપીશ, પરંતુ ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી હું શું પ્રાપ્ત કરીશ? મેં વિચાર્યું કે હું સખ્ત મહેનત કરીશ, ઘરનું ગુજરાન ચલાવીશ અને મારી મા અને બહેનનું ધ્યાન રાખીશ. મારી મા તો પહેલેથી જ બીમાર રહેવા લાગી હતી, અને મારી બહેન ખૂબ નાની હતી, તો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. મેં મારી પરીક્ષાઓ આપી દીધી હતી. મમ્મીએ કહ્યું હતું કે જો મને નોકરી મળી જાય તો તે શ્રેષ્ઠ રહેશે, કારણ કે હવે તું જ અમારો એકમાત્ર સહારો છે. તારે બધું કરવાનું છે, તારે બધું જ સંભાળવાનું છે, કારણ કે તારા સિવાય અમારી પાસે બીજું કોઈ નહોતું. અમને તારા પાસે ખૂબ અપેક્ષાઓ છે દીકરા. મેં મારી માને દિલાસો આપ્યો અને કહ્યું કે ચિંતા ન કરો, હું બધું સારું બનાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. ક્યારેક મને વિચિત્ર લાગતું કે થોડા મહિના પહેલાં હું ખૂબ ખુશીથી જીવન જીવી રહ્યો હતો. પપ્પા મારા ખિસ્સામાં પૈસા નાખતા, મને ક્યારેય પૈસાની કમી નહોતી. અમારી પાસે અમારું પોતાનું ઘર હતું, બધું બરાબર હતું, અમે ખુશ હતા, અને હવે હું આટલી મોટી સમસ્યા કેવી રીતે સહન કરીશ? મેં ક્યારેય ગરીબી
કે મુશ્કેલીનો અનુભવ કર્યો જ નહોતો. મારા શાળાના પરિણામો આવ્યા, હું પાસ થઈ ગયો, પણ મારા હૃદયમાં એક વેદના હતી. જો પરિસ્થિતિ એટલી ખરાબ ન હોત, જો મારા પિતા મૃત્યુ પામ્યા ન હોત, પરિવાર તૂટી ન ગયો હોત અને મારા મન પર ભાર ન હોત, તો હું કદાચ પરીક્ષામાં ટોપર હોત. બાળપણથી જ અભ્યાસમાં સારો હતો અને મારા શિક્ષકો મારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હતા. પરંતુ જીવનની નિષ્ફળતાઓએ મારું ધ્યાન અભ્યાસ પરથી હટાવી દીધું. પરિણામના દિવસે જ્યારે મેં મારી માર્કશીટ જોઈ, ત્યારે મારા પિતાનો ચહેરો મારી આંખો સામે ચમકી ગયો. તે હંમેશા કહેતા કે તેમનો પુત્ર અધિકારી બનશે. તે દિવસથી તે સ્વપ્ન મને ડંખવા લાગ્યું હતું. હું ચૂપચાપ ઘરે પાછો ફર્યો. મમ્મીનો ચહેરો ઉદાસીથી ભરેલો હતો. તેણીએ કહ્યું, દીકરા, તું પાસ થઈ ગયો, સારું, એ તો ખૂબ સરસ છે, પણ મને ખબર હતી કે તેના હૃદયમાં પણ એક ઈચ્છા હતી. પપ્પાની પણ એવી જ ઈચ્છા હતી. બીજા દિવસે હું શાળાએ ગયો અને મારા શિક્ષક રેખા મેડમને મળ્યો. એ જ જે મારા હાઈસ્કૂલના દિવસોમાં મારો સહારો રહ્યા હતા અને મને ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. હું તેમની સામે બેઠો અને શાંતિથી તેમને કહ્યું કે હું આગળ ભણી શકતો નથી. જીવનની પોતાની મર્યાદાઓ છે. મારે ઘરના ખર્ચાઓનું ધ્યાન રાખવું પડે છે અને મારી માનું સ્વાસ્થ્ય સારું નથી. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. તેણીએ કહ્યું કે જો તારા જેવા બાળકો હાર માની લે તો બીજાઓનું શું થશે? તું ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન છે. તે ખૂબ જ હિંમતથી હાઈસ્કૂલ પૂર્ણ કરી છે, તો ઇન્ટરમીડિયેટ પણ પૂર્ણ કરશે. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, તમે મને આપેલી બધી મદદ માટે હું ખૂબ આભારી છું અને હું કોઈક રીતે તમે મને આપેલા પૈસા જલ્દી પાછા આપીશ. તેણીએ મારા પર સ્મિત કર્યું અને કહ્યું, હું તે પૈસા પાછા નહીં લઉં દીકરા. મેં મારા પૈસા ખોટી રીતે નથી રોક્યા, પણ કોઈ સારી વ્યક્તિની મહેનતમાં લગાવ્યા છે. આશ્ચર્ય પામીને મેં પૂછ્યું, મેડમ, તમે શું કહો છો? તે હસીને બોલી, હા, હું બિલકુલ સાચી છું. તને નોકરી મળી છે. તેણીએ સમજાવ્યું કે આ શાળા સરકારી છે, પણ તને ત્યાં ખાનગી વિદ્યાર્થી તરીકે મૂકવામાં આવશે. તારે કેન્ટીનમાં કામ કરવું પડશે. તેના શબ્દો સાંભળીને મારા હૃદયમાં એક ઊંડે લાગવાનું અનુભવાયું. મેં કહ્યું, જો હું આ શાળામાં ભણવા નહીં પણ કામ કરવા આવીશ તો મને ખૂબ દુઃખ થશે. રેખા મેડમે હસીને કહ્યું, તને કોણે કહ્યું કે તું ફક્ત કામ કરશે? તું ખાનગીમાં પણ ભણશે. હું તને આગળના અભ્યાસ માટે પુસ્તકો આપીશ અને મારા ફ્રી સમયગાળા દરમિયાન તને ટ્યુશન પણ આપીશ. તેના શબ્દો સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. મેં મારા આખા જીવનમાં ક્યારેય તેના જેવી સ્ત્રી જોઈ નહોતી. તે મને દરેક રીતે મદદ કરતી હતી. મારું હૃદય હંમેશા તેના માટે સારી પ્રાર્થનાઓથી ભરેલું રહેતું. એવું લાગતું હતું કે જાણે કોઈ અંધારી ગલીમાં અચાનક દીવો પ્રગટી ગયો હોય. થોડા દિવસો પછી મને કેન્ટીનમાં નોકરી મળી ગઈ. કામ સરળ હતું. મારે સવારે વહેલા આવીને સાફ સફાઈ કરવી પડતી. ચા અને બિસ્કિટ મૂકીને બપોરે બાળકોને ખોરાક આપવાનો હતો. સાંજ સુધીમાં મારું કામ પૂરું થઈ જતું અને સૌથી સારી વાત એ હતી કે મને બાકી રહેલો ખોરાક ઘરે લઈ જવાની પણ છૂટ મળતી હતી. આનાથી મને ઘર ચલાવવામાં મદદ મળતી અને મારી મા અને બહેનને ખાવાની કોઈ સમસ્યા નહોતી. બપોરે જ્યારે રેખા મેડમને ફ્રી પીરિયડ હોય ત્યારે આરામ કરવાને બદલે તે મને શીખવતી. ક્યારેક હું કહેતો, મેડમ, તમે થાકેલા હશો, તમે આરામ કરો. તમે પહેલેથી જ મારા માટે ઘણું બધું કરો છો. તો તે હસતી અને કહેતી, ના, મને તને શીખવવામાં ખૂબ સંતોષ મળે છે અને તને મદદ કરવામાં પણ ખૂબ સંતોષ મળે છે. તેણીએ મારા માટે કોર્સ પણ ગોઠવ્યો હતો. હકીકતમાં તેણીએ કહ્યું કે તારે ભણવામાં ખૂબ મહેનત કરવી પડશે. જો હું મારી શાંતિનું બલિદાન આપી રહી છું તો તારે તારો સમય પણ આપવો જોઈએ. તે મારા માટે ફક્ત એક શિક્ષક નહોતી, તે એક પ્રેમાળ, માતૃત્વ સમાન વ્યક્તિ બની ગઈ હતી. હું તેના વિશે ઘણું જાણતો નહોતો. મને ફક્ત એટલી જ ખબર હતી કે તે એકલી રહેતી હતી. એક દિવસ મેં બીજા શિક્ષકોને તેના વિશે પૂછ્યું અને જાણ થઈ કે તેના લગ્ન થઈ ગયા છે, પરંતુ બધું ન ચાલ્યું અને લગભગ 1 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તે ત્યારથી એકલી રહે છે. પોતાનો બધો સમય શાળામાં અને બાળકોની સેવામાં વિતાવે છે. તે પોતાની યુવાની બગાડ્યા વિના ફરીથી લગ્ન કરી શકતી હતી, પરંતુ તેણીએ એવું ન કર્યું.
તે માનતી હતી કે તે હવે લગ્ન કરવા માંગતી નથી. તે પોતાનું જીવન બીજાઓની સેવા કરવામાં વિતાવવા માંગતી હતી. મને જાણીને આઘાત લાગ્યો કે જીવનમાં આટલા સારા વ્યક્તિ સાથે ન્યાયી વર્તન કરવામાં આવ્યું નહીં, પરંતુ ઊંડાણમાં મને ખાતરી થઈ ગઈ કે તે એક સાચી અને પ્રામાણિક સ્ત્રી છે, કારણ કે તે મારા જેવા લાચાર છોકરાને નિસ્વાર્થપણે મદદ કરી રહી હતી. સમય આ રીતે પસાર થતો ગયો. અભ્યાસની સાથે હું કેન્ટીનમાં પણ કામ કરતો રહ્યો, જ્યાં મને પૈસા અને ખોરાક પણ મળતો હતો. કોઈક રીતે ઘર ચાલવા લાગ્યું હતું, પરંતુ મમ્મીની બીમારી વધતી જતી હતી, કારણ કે પપ્પાના અવસાનનું દુઃખ તેના હૃદયમાં ઊંડે સુધી ઘર કરી ગયું હતું કે તે ક્યારેય સાજી ન થઈ શકી. જ્યારે મેં મારી ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી અને ઉડતા રંગોથી પાસ થયો, ત્યારે મમ્મી ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ તે આનંદના થોડા દિવસો પછી તે કાયમ માટે મૃત્યુ પામી ગઈ. મારી દુનિયા ફરી બરબાદ થઈ ગઈ. પહેલા મારા પિતા ગયા, પછી મારી માં. હવે મારી પાસે ફક્ત એક બહેન બાકી હતી, જે મોટી થઈ રહી હતી. હું ઘણા દિવસો સુધી બરબાદ થઈ ગયો હતો. કેન્ટીનમાં કામ કરીને પણ મારું હૃદય ભારે લાગ્યું. પણ રેખા મેડમે મને સહારો આપ્યો. તેણે આવીને કહ્યું, પ્રતીક, તું હાર ન માનીશ. જીવન હજુ પૂરું નથી થયું. ભલે તારા માતા પિતા ગયા હોય, તું હજુ પણ જીવંત છે. તારા સપના જીવંત છે અને તારે તેમને પૂરા કરવા જોઈએ. જો તું તેમને પૂરા કરે તો તેમની આત્માને કેટલી શાંતિ મળશે તે તને ખબર છે? મેં ધીમેથી કહ્યું, મેડમ, જ્યારે મારા પોતાના લોકો મારી સાથે નથી ત્યારે મારા શિક્ષણનો શું ફાયદો? મને લાગે છે કે બધું ધીમે ધીમે ખોવાઈ રહ્યું છે. તેણીએ મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, એક દિવસ તારું જ શિક્ષણ બીજાઓ માટે ખૂબ ઉપયોગી થશે. જો તું પોતાનું ભૂલું ન કરી શકે તો ઓછામાં ઓછું બીજાઓ માટે તો ઉપયોગી થા. મેં સંમતિ આપી અને BA માં પ્રવેશ મેળવ્યો. હવે મારા જીવનનો એકમાત્ર હેતુ મારી બહેનને સારું જીવન આપવાનો હતો. મેં મારું BA ખાનગી રીતે ચાલુ રાખ્યું. હું કેન્ટીનમાં કામ કરતો, અભ્યાસ કરતો, પછી રાત્રે શાળામાં સૂતો હતો, તો ક્યારેક હું બીજી જગ્યાએ સૂઈ જતો. રેખા મેડમ છેલ્લા ઘણા વર્ષોથી મારા શિક્ષણનો બધો ખર્ચ ઉઠાવતી હતી. હું તેમનો ખૂબ આભારી હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો અને મેં મારું BA પૂર્ણ કર્યું, મારી બહેન હવે કોલેજ જઈ શકતી હતી. મને સતત તેની ચિંતા રહેતી. આશા હતી કે તે એકલી નહીં રહે, તેથી મેં તેને મારી નાની માસીના ઘરે મોકલી દીધી. મારી માસીને 3 દીકરીઓ હતી. તેઓ ખૂબ જ સારી હતી. મારી માસી અમને ખૂબ પ્રેમ કરતી હતી. તે મારી બહેનની ખૂબ કાળજી રાખતી હતી. તેની સાથે પોતાની દીકરી જેવો વ્યવહાર કરતી હતી. ત્યાં મારી બહેન તેની પિતરાઈઓ સાથે શાંતિથી રહેતી અને મને મારી ચિંતાઓથી રાહત મળતી. મારી બહેન માસીના ઘરે સલામત હતી. ગમે તે હોય, તેનું ઘર દૂર નહોતું. તે બીજા પાડોશમાં અને આ જ શહેરમાં હતું. હું અઠવાડિયામાં 2 વાર મારી બહેનને મળવા જતો હતો. હું તેની સાથે વાત કરતો, તેની ઈચ્છાઓ વિશે પૂછતો. જો તેને કંઈ પણની જરૂર હોય તો હું તેના માટે લાવી દેતો. હું તેને થોડા પૈસા પણ આપતો હતો. મારી બહેનને જોઈને મને ખૂબ રાહત થતી હતી અને તે ત્યાં ખુશ અને સલામત છે તે જોઈને મને આનંદ થતો હતો, કારણ કે મારી માસીએ મને ખાતરી આપી હતી. તેણીએ કહ્યું હતું કે પ્રતીક, ઐશ્વર્યાની ચિંતા ના કર. અમે તેની ખૂબ કાળજી રાખીએ છીએ. તે અહીં ખુશ છે અને તેના અભ્યાસમાં ઘણી મહેનત કરી રહી છે. મારું જીવન સરળ હતું, પણ કોઈક રીતે નૌકા વિહાર કરી શકાય તેવું હતું. દિવસો સખ્ત મહેનતમાં વિતાવતો, રાતો પ્રાર્થનામાં વિતાવતો. ક્યારેક શાળાના ખાલી વર્ગખંડોમાં બેસીને હું મારા પિતા અને મા વિશે વિચારતો અને મારું હૃદય દુઃખથી ભરાઈ જતું. પછી હું મારી જાતને ખાતરી આપતો કે હું તેમની આશાઓનો એકમાત્ર વારસદાર છું. મારે તેમના સપના પૂરા કરવા છે. મને પડવાની મંજૂરી જ નથી. મને ખબર હતી કે જો હું રોકાઈશ તો બધું સમાપ્ત થઈ જશે. અને મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું ક્યારેય નહીં રોકાઈશ. મારું આગળનું પગલું MA કરવાનું હતું, જે મુશ્કેલ હતું, પરંતુ રેખા મેડમે આગ્રહ કર્યો કે હું તેને નિયમિત ધોરણે કરું, ખાનગી રીતે નહીં, તો જ તે ફાયદાકારક રહેશે. દર વખતની જેમ તે મારી સાથે હતી.
મેં તેની વાત સાંભળી અને ધીમેથી કહ્યું, મેડમ, ફી ખૂબ ઊંચી હશે અને હું હજી પણ મારા પરિવાર અને બહેનને સહારો આપવા માટે પૂરતી કમાણી કરી રહ્યો છું, તો હું નિયમિત અભ્યાસ કેવી રીતે કરીશ? તેણીએ મારી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ચિંતા ના કર દીકરા, હું તારા માટે ચોક્કસ થોડી વ્યવસ્થા કરીશ. તારે ફક્ત ભણવાનું છે, બાકીની ચિંતા ના કર, બધું મારા પર છોડી દે. તેણીએ શાળાના અધિકારીઓ સાથે વાત કરી અને મને કેન્ટીનમાંથી કાઢીને નીચલા વર્ગોમાં ભણાવવાની નોકરી અપાવી. મારા માટે આ એક મોટી સિદ્ધિ હતી. ત્યાં સુધીમાં તે એટલી મદદરૂપ થઈ ગઈ હતી કે મને ક્યારેય આશ્ચર્ય થતું હતું કે તે મારી સાથે પોતાના દીકરા જેવો વ્યવહાર કરે છે. તે આટલા વર્ષોથી મને મદદ કરી રહી હતી. તે ક્યારેય પાછળ હટી નહોતી કે ક્યારેય મને મદદ કરતા થાકી નહોતી અને તે પ્રેમથી તેણીએ મારા જીવનનું દરેક પગલું સરળ બનાવ્યું. જ્યારે મને સારી નોકરી મળી અને વધુ બાળકોને ભણાવવાની તક, ત્યારે મેં વધુ પૈસા કમાવાનું શરૂ કર્યું અને મારું માન પણ વધ્યું. પહેલી વાર મને મારા હૃદયમાં શાંતિનો અહેસાસ થયો કે મારી મહેનત આખરે રંગ લાવી રહી છે. મેં નિયમિત પ્રવેશ લીધો અને યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો. મેં મારા બીએમાં સારા ગુણ મેળવ્યા. તેથી મને યુનિવર્સિટીમાં કેટલીક છૂટછાટો મળી. તેનો થોડો ફાયદો થયો. મેં આ તક ગુમાવી નહીં. હું સવારે યુનિવર્સિટી જતો અને સાંજે નાના બાળકોને ટ્યુશન આપવા પાછો ફરતો. મારો દિવસ ખૂબ જ વ્યસ્ત બની ગયો હતો, પરંતુ આ વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ મને રાહતનો ઊંડો અનુભવ થયો કે મને રેખા મેડમ જેવા દયાળુ અને કરુણાશીલ શિક્ષક મળ્યા છે. નહીંતર હું લક્ષ્ય વિના ભટકતો રહેત. મારા એમએના વર્ગો સારી રીતે ચાલી રહ્યા હતા અને હું આખો દિવસ મારા અભ્યાસમાં ડૂબેલો રહેતો. પરંતુ મારા એમએના પરિણામો આવે તે પહેલા એક દિવસ અચાનક મેં સાંભળ્યું કે રેખા મેડમ નિવૃત્ત થઈ ગયા છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો. હકીકતમાં તે એક ભયંકર ફટકો હતો, કારણ કે તે હજી નિવૃત્ત લેવા માટે પૂરતી ઉંમરના નહોતા. હું શાળામાં ગયો અને પૂછ્યું તો બધાએ કહ્યું કે તે પોતાની મેળે આવી અને રાજીનામું આપી દીધું છે અને ચાલ્યા ગયા છે. તે પછી કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગયા છે. મને તેનું સરનામું પણ ખબર હતી. હું તેના દરવાજે દોડી ગયો. મેં દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ત્યાં તાળું હતું. મેં પાડોશીઓને પૂછ્યું તો તેઓએ કહ્યું કે દીકરા, તે ચાલી ગઈ છે, ખબર નથી કે તે ક્યાં ગઈ છે. ત્યારે પાડોશીઓને પણ કંઈ કહ્યું નથી. અમે તેને ફક્ત આવતી અને જતી જોઈ છે અને અમે તેના વિશે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેની સાથે કોઈ નહોતું. તે હંમેશા એકલી રહેતી અને તે પોતાનો સામાન લઈને જતી રહી અને ક્યારેય પાછી આવી નથી. આ સાંભળીને હું હચમચી ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં રેખા મેડમને બધે શોધ્યા, પણ તેમનો કોઈ પતો નહોતો. તે મારા માટે ફક્ત એક શિક્ષક નહોતી, તે મારી આદર્શ હતી. તે મારી માની આકૃતિ હતી. તેના વિના મારું હૃદય ખાલી લાગતું. મેં તેને ઘણા દિવસો સુધી શોધી હતી. મેં તેના જૂના નંબર પર ફોન પણ કર્યો, પરંતુ તે નંબર પર ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં તેના જાણતા લોકો સાથે પણ તપાસ કરી, પરંતુ મને તેના કોઈ સમાચાર મળ્યા નહીં. એવું લાગતું હતું કે તે હવામાં ગાયબ થઈ ગઈ હતી. મને સમજાયું નહીં કે આ બધું અચાનક કેવી રીતે બન્યું. ગઈકાલે જ તે મારી સાથે હતી. તેણે મને પ્રોત્સાહન આપ્યું, મને મદદ કરી, તેણે મને શીખવ્યું અને આજે અચાનક તે ચાલી ગઈ. મારી દુનિયા ફરી એકવાર વેરવિખેર થઈ ગઈ હોય તેવું લાગ્યું. મને એવું લાગ્યું કે હું તેના વગર ક્યારેય એમએ પાસ કરી શકીશ નહીં. હું ઘણીવાર રાત્રે રડતો, તેને યાદ કરીને. તેના શબ્દો મારા પુસ્તકોમાં ગુંજતા. મને તેની યાદ આવતી. તેનો ચહેરો મારી આંખો સામે ચમકતો. મને તેને મળવા ઉતાવળ કરવાનું મન થતું, પણ મને ખબર નથી કે તે ક્યાં ગઈ હતી. તે હંમેશા કહેતી, હાર ન માન દીકરા, આ અભ્યાસ એક દિવસ તારા માટે ખૂબ ઉપયોગી થશે. તેના ગયા પછી હું વારંવાર નિરાશ થતો હતો, પણ પછી મેં મારી જાતને કહ્યું કે આ મારી સાચી કસોટી છે. જો હું હવે પડી જાઉં તો તેની બધી મહેનત વ્યર્થ થશે. મેં મારી જાતને શાંત કરી અને નક્કી કર્યું કે તેણીએ મારા માટે જે સપના જોયા તે પૂરા કરવા માટે મારે વધુ મહેનત કરવી પડશે. પછી ભલે તે ત્યાં હોય કે ન હોય. તેણીનું પ્રોત્સાહન અને આશીર્વાદ મારી સાથે હતા, પરંતુ ક્યારેક મને ડર લાગતો કે તેણી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
શું તેને કંઈક ખોટું થયું નથી ને? કોઈએ તેને નુકસાન પહોંચાડ્યું નથી ને? જો એવું નહોતું તો તે અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ? પરંતુ શાળાના અધિકારીઓ કહ્યું કે તેની જાતે રાજીનામું આપવા આવી હતી ને સંપૂર્ણપણે ઠીક હતી. તેને કોઈ સમસ્યા નહોતી. તેણે રાજીનામું આપવાનું કારણ પણ આપ્યું નહીં. હવે હું દરરોજ તેના માટે પ્રાર્થના કરતો કે તે જ્યાં પણ હોય તે સુરક્ષિત અને ખુશ અને સારી રહે. મેં સખ્ત મહેનત કરી. તેણીએ મને જે શીખવ્યું તે બધું યાદ રાખ્યું. હું હંમેશા મારા હૃદયમાં કહેતો કે રેખા મેડમ, તમે જ્યાં પણ હોય તમે જોતા હશો કે તમારો દીકરો તમારા બલિદાન અને સલાહને યાદ રાખે છે. સમય પસાર થતો ગયો. મેં તેનું સ્વપ્ન પૂર્ણ કર્યું. મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો અને મારી બહેનને પણ વિદા કરી. મેં તેના લગ્ન એક સારા પરિવારમાં કરાવ્યા અને મારી માસી આમાં મારી ખૂબ જ મદદગાર હતી. મારી બહેનને મેં જે છોકરા સાથે મોકલી તે છોકરો તેને ગમતો હતો અને મને તેની ખુશીથી વધુ કંઈ મહત્વનું નહોતું. તે એક સારો છોકરો હતો, સારી રીતે શિક્ષિત હતો અને સારી નોકરી કરતો હતો. તેથી મેં તેના લગ્ન ત્યાં ગોઠવ્યા અને મારી બહેનનું ઘર વસાવ્યું. હવે મને મારી બહેનની ચિંતા નહોતી. મને તેની સાથે કોઈ સમસ્યા નહોતી. જો તે તેની પસંદગીના પુરુષથી ખુશ હોય તો હું બીજું શું માંગી શકું? મારી માસી કહેતી કે દીકરા, તારે પણ લગ્ન કરી લેવા જોઈએ. હું તારા માટે એક સારો મેળ શોધીશ. હું તારા માટે એક સરળ ઘર જેવી છોકરી પસંદ કરીશ. એવી છોકરી જે તને અને તારા પરિવારને સારી રીતે સમજે. પણ મેં તેને કહ્યું કે હું હમણાં લગ્ન કરી શકતો નથી. મારે સ્થાયી થવાની જરૂર છે. મારી માસી મારા શબ્દો સાંભળીને ચૂપ થઈ ગઈ. પણ મેં તેને કહ્યું, તમે મારા માટે માં જેવા છો. તમે હંમેશા મારી અને મારી બહેનની ખૂબ કાળજી રાખી. હું તમારો ખૂબ આભારી છું. છેવટે તે એકમાત્ર સગી હતી જેણે અમારી સંભાળ રાખી હતી. બીજા તો કોઈએ અમારી કાળજી લીધી નહીં. તે પણ અમને ખૂબ સહારો આપ્યો. લોકો કહે છે કે સાચું છે કે માસી માં જેવી હોય છે. પણ હવે હું સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો. ખાલી રૂમ, ખાલી ઘર અને એક મૌન જે મારા હૃદયને વીંધી નાખે. પણ જીવને મને સ્વસ્થ થવાની તક આપી. મારી મહેનત રંગ લાવી રહી હતી. ભાગ્યએ ઓળખી લીધું કે આ એ જ પ્રતીક છે જે એક સમયે સ્કૂલ કેન્ટીનમાં વાસણ ધોતો, જે એક સમયે પોતાના ફ્રી સમયમાં પોતે ભણતો અને ગઈકાલ સુધી જેની પાસે બૂટની દોરી ખરીદવા માટે પણ પૈસા નહોતા, હવે મારી પાસે બેંકમાં નોકરી હતી. મેં મારી મહેનત અને પ્રામાણિકતાથી બધાના દિલ જીતી લીધા હતા. મેં ટૂંક સમયમાં બઢતી મેળવી અને ઉચ્ચ પદ પર પહોંચી ગયો. મારો પગાર લાખોમાં પહોંચી ગયો. શહેરના સારા વિસ્તારમાં મારું ઘર હતું, જ્યાં બારીઓમાંથી ઠંડી હવા આવતી. મારી પાસે મારી પોતાની કાર હતી, જે મને દરરોજ સવારે ઓફિસ લઈ જતી અને સાંજે ઘરે પાછી લાવતી. હું એસી રૂમમાં કામ કરતો અને જ્યારે પણ હું મારી જાતને અરીસામાં જોતો ત્યારે મને એ જ પ્રતીક યાદ આવે છે જે એક સમયે પરસેવામાં લથપથ સ્કૂલ કેન્ટીનમાં ખોરાક ગરમ કરતો હતો. મારી પાસે બધું જ હતું, પરંતુ મારા હૃદયમાં હંમેશા 3 લોકો માટે એક શૂન્યતા રહેતી. એક મારા પિતા હતા, જે મારી સફળતા જોતા પહેલા જ આ દુનિયા છોડી ગયા હતા. એક મારી માં, જેણે મારા પિતાના દુઃખમાં પોતાને ગુમાવી દીધી હતી. અને ત્રીજું રેખા મેડમ માટે, જેમણે મારા જીવનનો પાયો નાખ્યો. આ ત્રણેયની યાદો મારા હૃદયમાં એટલી ઊંડે રીતે ઘર કરી ગઈ કે મને દરેક સફળતા પાછળ તેમનો પડછાયો લાગ્યો. ક્યારેક જ્યારે હું ઓફિસમાં કોઈ મારી પ્રશંસા કરતું કે કહેતું, પ્રતીક સર, તમારા જેવા લોકો બહુ ઓછા હોય છે, ત્યારે મારા મનમાં પહેલો વિચાર મારા શિક્ષકનો આવતો, જે કહેતા, દીકરા, અભ્યાસ તને ઓળખ આપશે અને તારું નામ રોશન કરશે. હું વિચારતો કે જો તે આજે જીવતી હોત તો કેટલી ખુશ હોત. પરંતુ તે અચાનક ગાયબ થઈ ગઈ, જાણે હવામાં ગાયબ થઈ ગઈ હોય. મેં તેને અવિરત શોધી હતી, પણ તે ક્યારેય મળી જ નહીં. પછી એક દિવસ એવો આવ્યો જે મારા જીવનનો સૌથી મોટો ક્ષણ બની ગયો. તે બેંકમાં એક સામાન્ય દિવસ હતો. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. ઠંડી વધી રહી હતી. હું મારી કેબિનમાં બેઠો હતો, ફાઇલો જોઈ રહ્યો હતો. ત્યાર મને દરવાજાની બહાર અવાજ સંભળાયો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી ગાર્ડને કહેતી હતી, દીકરા, મને અંદર આવવા દે. હું મારું પેન્શન લેવા આવી છું, પણ બેંક 2 દિવસથી બંધ રહેશે.
મારી પાસે 2 દિવસમાં ખાવા માટે કંઈ નથી. મને ભૂખ લાગી છે. હું આગામી 2 દિવસ કેવી રીતે ટકીશ? મેં ઉપર જોયું અને આ સ્ત્રીને જોઈ કે તરત જ મારું હૃદય ધબકવાનું બંધ કરી દીધું. મારા હાથમાંથી પેન પડી ગઈ. ભલે તેનો ચહેરો કરટલીઓથી ભરેલો હતો, પણ મારી આંખોમાં એ ઓળખ જીવંત હતી. મારી ખુરશી પરથી ઊભો થયો અને ત્યાં દોડી ગયો. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વિચારતા હતા કે બેંક અધિકારી ભિખારી જેવી દેખાતી સ્ત્રી પાસે કેમ આવી રહ્યા છે. હું સીધો તેના પગ પાસે ગયો અને બેસી ગયો. મને જોઈને આખો બેંક સ્ટાફ સદબદ થઈ ગયો. મેં કહ્યું, મેડમ, તમે મને ઓળખી શક્યા નહીં. હું પ્રતીક છું, તમારો વિદ્યાર્થી. તેણી થોડી વાર મારી સામે જોઈ રહી, જાણે યાદોના ઝાંખા પડદામાંથી ચહેરો શોધી રહી હોય. પછી તેણે ધીમેથી કહ્યું, પ્રતીક દીકરા, તું ઠીક છે? હા, હું તને ઓળખું છું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, હા મેડમ, હું બિલકુલ ઠીક છું. તમારા કારણે જ હું આ બિંદુએ છું. મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી સાથે આવો. મારું ઘર નજીકમાં છે. હું તમને છોડી દઈશ. પણ તેણીએ કહ્યું, ના બેટા, હું તારી સાથે નહીં જઈ શકું. બસ મને મારા ઘરે છોડી દે. મેં કહ્યું, ઠીક છે મેડમ, તમે જાઓ. હું તમને તમારા ઘરે છોડી દઈશ. હું રસ્તામાં તેના માટે થોડું ખાવાનું ખરીદવાનું વિચારી રહ્યો હતો, તેથી તેને બીજા દિવસે ભૂખ્યા ન રહેવું પડે. મેં મારી કાર બહાર બોલાવી, ધીમેથી તેમને અંદર આવવામાં મદદ કરી અને પૂછ્યું, મેડમ, તમે ક્યાં રહો છો? તેમણે મને તેમનું સરનામું આપ્યું, થોડું ખચકાટ સાથે, જાણે તેમને તે કહેવામાં શરમ આવતી હોય. જાણે એક સમયે તેમના વિદ્યાર્થીઓને ભણાવતી શિક્ષિકા આજે તેમને મદદ લેવા જઈ રહી છે. તેમના વિસ્તારની વાત સાંભળીને મારું હૃદય ડૂબી ગયું, કારણ કે તે શહેરના ગરીબોનું ઘર હતું, જ્યાં ગટર ખુલ્લી, જ્યાં બાળકો ખુલ્લા પગે ભટકતા અને જ્યાં લોકો અંધારામાં પણ પોતાને ભૂલી જતા. મને તે જ સમયે સમજાયું કે તેમના જીવનમાં કેવો વળાંક આવ્યો છે, કે તે મુશ્કેલ સમય પર પડી ગઈ છે. ભૂખી, તરસી, નિર્ધાર મહિલા. હું રેખા મેડમને તેના ઘરે લઈ આવ્યો, પરંતુ ત્યાં કોઈ ઘર નહોતું, એક ઝૂંપડી હતી. અને મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા માટે આટલું બધું કરનારી મહિલા, એક સરકારી શિક્ષિકાને આ ઝૂંપડપટ્ટીમાં કેમ રહેવાની ફરજ પડી. ઝૂંપડપટ્ટી કાદવ અને તેની આસપાસ પથરાયેલી નાની ઈંટોથી ભરેલી હતી. વરસાદી પાણીને રોકવા માટે તૂટેલા પ્લાસ્ટિકના ડ્રમ મૂકવામાં આવ્યા હતા. દિવાલો કાદવની બનેલી હતી અને છત પર પ્લાસ્ટિક અને જૂની તાડપત્રીથી ઢંકાયેલી હતી. અંદર જવા માટે કોઈ દરવાજો નહોતો, ફક્ત છત પરથી એક જૂની ચાદર લટકતી હતી. જ્યારે મેં ચાદર કાઢી ત્યારે અંદરના દ્રશ્ય મારા હૃદયને ધ્રુજાવી નાખ્યું. અંદર એક જૂનો ખાટલો હતો, જે જગ્યાએ જગ્યાએ તૂટેલો હતો, અને તેના પર એક જૂનું ગાડલું હતું, જેનો રંગ ઘણો જ ચાલ્યો ગયો. ખૂણામાં એક નાનો ચૂલો હતો, તેની બાજુમાં એક કાળું વાસણ અને એક નાનો પાણીનું વાસણ. એક ટોપલીમાં કેટલાક વાસણો અને કપડાં હતા. મને આશ્ચર્ય થયું કે અહીં વરસાદ પડે ત્યારે પાણી ક્યાંથી ટપકતું હશે. ઉનાળામાં પવન નહીં આવતો હોય અને શિયાળામાં તેઓ ઠંડીથી કેવી રીતે બચી શકશે. તેઓ અહીં પોતાનું રક્ષણ કેવી રીતે કરતા હશે. આ વિચાર મારા હૃદયમાં ભરાઈ ગયો. શરૂઆતમાં તો મેં તેણીને કરિયાણા ખરીદવાનો અને તેના ઘરે પહોંચાડવાનો ઈરાદો રાખ્યો હતો, કારણ કે તેણીએ મને પહેલેથી જ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી. પરંતુ હવે મેં નક્કી કર્યું હતું કે હું તેને અહીં એક ક્ષણ માટે પણ નહીં છોડું. મેં ધીમેથી સૂચન કર્યું, મારી સાથે ચાલો, મારા ઘરે આવો. પરંતુ તેણીએ આગ્રહ કર્યો, ના દીકરા, હું તારા પર બોજ બનવા નથી માંગતી. આ મારું જીવન છે, આ મારું ઘર છે. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તમે ક્યારેય મારા પર બોજ નહીં બનો. હકીકતમાં તો તમે મારો ભાર હળવો કર્યો છે. હવે મારી સાથે ચાલો, હું તમને અહીં નહીં છોડું, ભૂલથી પણ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈક કહેવા માંગતી હોય તેવું લાગતું હતું, પણ કહી શકતી નહોતી. તે જ સમયે એક સ્ત્રી જે સ્થાનિક લાગતી હતી તે બાજુમાંથી બહાર આવી. તેણે મારી સામે બાજુમાં જોયું અને પૂછ્યું, આ કોણ છે રેખા? તું કોની સાથે જઈ રહી છે? તેના શબ્દો આશ્ચર્ય અને શંકાથી ભરેલા હતા. રેખા મેડમે એક ક્ષણ માટે માથાથી પગ સુધી મારી સામે જોયું. તેના ચહેરા પર કોમળતા અને ગર્વ બંને દેખાતા હતા. પછી આ સ્ત્રી તરફ જોઈને તેણે કહ્યું, આ મારો દીકરો છે.
હું તેની સાથે જઈ રહી છું. તે સ્ત્રીની આંખોમાં આશ્ચર્ય છલકાઈ ગયું, કારણ કે મારા કપડાં અને મારી કાર સ્પષ્ટપણે દર્શાવે છે કે હું એક અમીર માણસ છું. મેં તેને સહારો આપ્યો, તેને મારી કારમાં બેસાડી. જ્યારે હું શાંતિથી તે રસ્તા પર વાહન ચલાવતો હતો, ત્યારે મને આશ્ચર્ય થયું કે સમય કેટલો બદલાઈ ગયો છે. એક સમયે તેણીએ મને મદદ કરી, આજે હું તેને મદદ કરી રહ્યો છું. મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, હું ફક્ત તેની નીચી આંખો તરફ જોતો રહ્યો. તેના આખા જીવનની વાર્તા કહી રહ્યો હતો. હું તેને ઘરે લાવ્યો. તે મારા ઘરથી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે નરમ સોફા અને દિવાલો પર સરળ છતાં સુંદર ફ્રેમવાળા એક મોટા સ્વચ્છ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી હતી. તેના ચહેરા પર એક હળવું સ્મિત દેખાયું. તેણે પૂછ્યું, દીકરા, તું આટલા મોંઘા ઘરમાં એકલો રહે છે? તારી બહેન ક્યાં છે? મેં જવાબ આપ્યો, મેડમ, તે પરણિત છે. તે તેના ઘરે ખૂબ ખુશ છે. મેં તેને ઉપરના માળે લઈ જઈને કહ્યું, હવે આ તમારો રૂમ છે. તમે હંમેશા અહીં રહેશો. મેં નોકરાણીને તેના માટે ખોરાક તૈયાર કરવા કહ્યું. મેં તેને ખવડાવ્યું, તેને સૂડાવી. તે થાકીને સૂઈ ગઈ હતી. તેનો ચહેરો શાંત થઈ ગયો, જાણે તે વર્ષો પછી શાંતિથી સૂઈ રહી હોય. અને પછી હું બજારમાં ગયો. મેં તેના કપડાઓ, દવાઓ અને તેને જોઈતી બીજી અન્ય વસ્તુઓ ખરીદી. હું જે કંઈ વિચારી શકું, મેં તેના માટે ખરીદી લીધું. મેં તેના માટે બધું ખરીદ્યું, તેના રૂમમાં રાખ્યું. જ્યારે તે જાગી ત્યારે તેણે કપડાં જોયા. તેણે સ્નાન કરીને નવા કપડાં પહેરીને બહાર આવી. તેનો ચહેરો સ્વચ્છ અને થોડો ખુશખુશાલ હતો. મેં રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી અને ભોજન ટેબલ પર પહેલેથી જ હતું. મેં તેને પૂછ્યું, હવે મને કહો કે તમે આટલા સુધી કેવી રીતે પહોંચ્યા? હવે તમારે મને બધું કહેવું પડશે. તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? તે થોડી વાર માટે મૌન રહી. કોઈ ખુલાસો કર્યા વિના પછી ઊંડો શ્વાસ લેતા તેણીએ કહ્યું, હા મારા દીકરા, તારી સફળતા તો આકાશ સુધી પહોંચી ગઈ છે અને મારી સફળતા આકાશમાંથી જમીન પર પડી ગઈ છે. પુત્ર, મારી પાસે ઘર નહોતું, તેથી મેં બેંકમાંથી લોન લીધી. મેં મારા પગારમાંથી હપ્તા ચૂકવ્યા, ફક્ત મારું ઘર બનાવી રહી હતી. પરંતુ પછી મને ખબર પડી કે મારું ઘર જે જમીન પર બની રહ્યું હતું, તે મારા અડધા બનેલા ઘરની અંદર જ અતિક્રમણ કરવામાં આવ્યું હતું. કોઈએ કબજો કરી લીધો હતો. હું બધું પાછળ છોડીને મારું ઘર બચાવવા માટે ત્યાં રહેવા ગઈ, કારણ કે તે એક અલગ શહેર હતું. તે શહેર જ્યાં મારો જન્મ થયો અને જ્યાં હું મારું ઘર બનાવવા માંગતી હતી. સ્વાભાવિક રીતે દરેકને તેમનું શહેર ગમે છે. મેં વિચાર્યું કે તે લોકો હશે, તેથી હું તેમને મારું ઘર છોડી દેવા માટે કહીશ. પણ એ તો મોટી પાર્ટી હતી. તેઓ મારા ઘરની બહાર ગયા નહીં, પણ મારી સાથે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું. આટલું કહ્યા પછી રેખા મેડમ ચૂપ થઈ ગયા. હું સમજી ગઈ કે તેનો અર્થ શું હતો, કારણ કે તે સમયે તે નાની હતી અને એટલી વૃદ્ધ નહોતી, પણ તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે હવે ખૂબ જ વૃદ્ધ લાગતી હતી. મેં તેને વધુ પૂછ્યું નહીં, પણ તેણે બોલવાનું શરૂ કર્યું. તેને કહ્યું, દીકરા, મને કોઈ માનસિક સમસ્યા નથી, પણ છતાં હવે મારામાં એ હિંમત રહી નથી કે હું બીજાઓને પ્રોત્સાહિત કરી શકું, હું તેમને મદદ કરી શકું. હું એ જ ગામમાં એક સંબંધીના ઘરે રહેવા લાગી. બીમારીઓએ મને ઘેરી લીધી. તેઓ પણ મારાથી કંટાળી ગયા અને મને ઘરમાંથી કાઢી મૂકી. તેઓ મારું પેન્શન લેવા માંગતા હતા, તેથી હું અહીં આવી, થોડી વસ્તુઓ ભેગી કરી, મારા માટે એક નાનું સ્થાન બનાવ્યું. મેં તરત જ મારી નોકરી પણ છોડી દીધી હતી, તેથી મારું પેન્શન, ભાડું કે વીજળીનું બિલ ચૂકવવા માટે પણ પૂરતું નહોતું, તેથી હું ત્યાં જ રહી. મેં તેને પૂછ્યું કે તે આ શહેરમાં કેટલા સમયથી રહે? તેને કહ્યું કે 2 વર્ષ થઈ ગયા છે. મેં તેને પૂછ્યું કે તેને મારો સંપર્ક કેમ નથી કર્યો? તેને જવાબ આપ્યો, દીકરા, જો મેં તને શોધવાનો પ્રયાસ કર્યો હોત તો હું કદાચ તને શોધી શકી હોત, પણ મને ડર હતો કે તું વિચારશે કે હું તારા પર કરેલા ઉપકારનો બદલો લેવા માટે આવી છું, તેથી જ તો હું તારો સંપર્ક કરી રહી છું. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં જવાબ આપ્યો કે જો તમે ઉપકારનો બદલો આપવા આવ્યા હોત તો પણ હું તે પાછું આપવા માટે બંધાયેલો જ હતો. તમે મારા પર ખૂબ દયાળુ હતા, તમારે મારી પાસે આવવું જોઈતું હતું, પણ ભાગ્યે જ અમને ભેગા કર્યા. મેં તેણીને કહ્યું, હવે તમે અહીં મારી સાથે રહેશો, મારી મા બનીને. જેમ તમે તે સ્ત્રીને કહ્યું હતું કે આ મારો દીકરો છે,
હું બધાને કહીશ કે તમે મારી માં છો, અને ગમે તેમ શિક્ષક અને વિદ્યાર્થીની માં અને પુત્રો જેવા હોય છે. મેં કહ્યું, આજથી આ તમારું ઘર છે, આ તમારું સ્થાન છે, અને તમે ક્યારેય એકલા નહીં રહો. હું હંમેશા તમારી સાથે છું. આ સાંભળીને તેની આંખોમાં એક વિચિત્ર પ્રકાશ છવાઈ ગયો. એવું લાગ્યું કે જાણે તે ક્ષણમાં વર્ષોના દુઃખ ભૂલી ગયા હોય. તેના ચહેરા પર એવી જ શાંતિ હતી જે માં તેના પુત્ર સાથે હોય ત્યારે અનુભવે છે. તે ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી, દીકરા, તે મારા જીવનના છેલ્લા ભાગમાં મને માન આપ્યું છે. નહીતર મને ખબર હતી કે મારું જીવન તો આવું જ હશે. હવે રેખા મેડમનું પેન્શન સીધું મારી પાસે આવતું હતું. હું તે બેંકમાંથી જાતે ઉપાડીને તેમને સોંપી દેતો, પરંતુ હું હંમેશા તેમને કહેતો કે એક પણ રૂપિયો ખર્ચ ન કરો, તે તેમનો અધિકાર છે. પરંતુ હવે મેં તેમના માટે બધું જ સંભાળ્યું, જેથી તેમને ચિંતા ન કરવી પડે. મેં તેમના માટે એક અલગ નોકરાણી રાખી, કારણ કે ઘરમાં પહેલેથી જ બીજી નોકરાણીઓ હતી. હું નહોતો ઈચ્છતો કે અન્ય કોઈ નોકરાણીઓ તેમનું ધ્યાન ભટકાવીને બીજા કામકાજ કરે. એક નોકરાણી તેમના માટે હોવી જોઈએ, ફક્ત તેમની સંભાળ રાખવા માટે. તે વર્ષોથી બીજા લોકોના બાળકોની સંભાળ રાખતી. હવે તેને વિરામ આપવાનો સમય આવી ગયો હતો. તેથી એક નોકરાણી આખો દિવસ ત્યાં રહેતી અને અમે બંને શિક્ષક અને વિદ્યાર્થી માં અને પુત્રની જેમ ઘરમાં શાંતિથી રહેતા હતા. સાંજે જ્યારે હું ઓફિસથી પાછો ફરતો ત્યારે તે મારી રાહ જોતી હતી, જેમ કોઈ માં તેના દીકરા માટે દરવાજા પર રાહ જોતી હોય છે. અમે સાથે રાત્રિ ભોજન કરતા. તે મને પોતાના હાથે ખવડાવતી અને હું તેની સાથે દિવસ વિશે વાતો કરતો હતો. હું તેને મારા દિનચર્યા વિશે કહેતો, ઓફિસની વાર્તાઓ કહેતો, અને તે મને તેના આશીર્વાદ આપતી. મારી સફળતા પર તે ખૂબ જ ખુશ હતી. તેની આંખોમાં માની આંખો જેવો પ્રેમ હતો. હવે તેના જીવનમાં એક નવો રંગ આવી ગયો હતો. તે પહેલા મૌન અને ઉદાસ રહેતી, પણ હવે તેની આંખોમાં એક ચમક હતી. તે મારા માટે એક છોકરી વિચારી રહી હતી. તે કહેતી, દીકરા, કદાચ આ જ કારણ છે કે આપણે ફરીથી મળ્યા છીએ, કારણ કે મારા બાળકો ન હોવા છતાં તું મારો બાળક બની ગયો છે. હું તારા લગ્ન કરાવીશ. જ્યારે તે આ કહેતી ત્યારે મને તે ખૂબ ગમતું. તે મને કહેતી કે મને લાગતું કે હવે સુધીમાં તું લગ્ન કરી ચૂક્યો હશે, પણ જ્યારે મને ખબર પડી કે તું હજુ પણ કુંવારો છે ત્યારે મારા હૃદયમાં એક ઈચ્છા જાગી. હું તારા માટે આ ફરજ જાતે જ પૂર્ણ કરીશ, જે રીતે તે મને સહારો આપી અને મારી ફરજ પૂરી કરી. હું તેના શબ્દો પર હસતો અને કહેતો, તમે જે કહેશો ને તે હું કરીશ, અને તે મારા શબ્દોથી ખુશ થતી. હવે મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું. મારું ખાલી ઘર નહોતું. મારી પાસે માના આશીર્વાદ અને માની સુગંધ હતી. એક સુગંધ જે મારા ઘરમાં વર્ષોથી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે તે પાછી આવી ગઈ હતી. જ્યારે પણ મારી બહેન ઘરે આવતી ત્યારે તે રેખા મેડમને જોઈને ખૂબ ખુશ થતી, તેમની સાથે વાત કરતી. મેં નક્કી કર્યું હતું કે હું ટૂંક સમયમાં લગ્ન કરીશ અને મારું જીવન પૂર્ણ કરીશ. એક નવો પરિવાર બનાવીશ, જ્યાં મારી માં, મારી પત્ની અને મારા બાળકો. મેં વિચાર્યું કે હવે મારા જીવનમાં જે કંઈ ખૂટતું હતું તે પૂર્ણ થશે. પરંતુ જ્યારે પણ હું શાંતિથી બેસું છું અને મારા જીવન પર ચિંતન કરું છું ત્યારે મને મારા કાકા યાદ આવે છે. એ જ કાકા જેમણે મને રસ્તા પર છોડી દીધું અને મારી પાસેથી બધું છીનવી લીધું. હું ઘણીવાર તેમના વિશે વિચારતો કે કદાચ તેમને આ દુનિયામાં કોઈ સજા મળી હશે, પરંતુ એવું કંઈ બન્યું નહીં. તે જીવતા હતા આરામદાયક, અશાંત જીવન. શરૂઆતમાં મને આ બધા વિશે દુઃખ થતું, પણ પછી એક દિવસ મને સમજાયું કે તે વધુ ખરાબ હતું. જો તેને આ દુનિયામાં કોઈ સજા મળી ગઈ હોત તો કદાચ ભગવાન તેને બચાવી શક્યા હોત, પરંતુ તેને હજુ સુધી તે મળી નથી. આનો અર્થ એ છે કે ભગવાન તેને સખ્ત સજા કરશે અને તે ત્યાંથી બચી શકશે નહીં. જ્યારે હું આ બધા વિશે વિચારું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે જીવને મારા પર જે કસોટી ફેંકી તે બધી મને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે હતી. અને એક દિવસ મારી માના આશીર્વાદ, મારા શિક્ષણના સમર્થન, હું આજે જ્યાં છું ત્યાં પહોંચી શકું. હું તેણીને જોઉં છું અને મારા હૃદયમાં કહું છું કે આ બધું તેના બલિદાન અને પ્રેમનું પરિણામ છે. તે ફક્ત હવે મારી શિક્ષક નહોતી,
પણ મારી માં હતી. અને આ ઘર હવે ફક્ત મારું ઘર નહોતું, પણ અમારું ઘર હતું. તે પ્રેમ, આદર અને શાંતિથી ભરેલું. સૌથી ઉપર માના આશીર્વાદની શક્તિ. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા તો ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગામી અપડેટ પહેલા મળી રહે. ધન્યવાદ.